જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે નાડું બેસી જવાના કારણે અને રોડ જર્જરિત થવાના કારણે મોટા અકસ્માતો સર્જવાની સંભાવનાઓ પ્રબળ બની છે। આ અંગે તંત્રને વાકેફ કરવા છતાં કોઈ પ્રકારના પગલાં ન લેવાતા જ લોકોમાં રોષ જોવા મળ્યો છે। વાહન ચાલકો, તંત્ર અને અધિકારીઓ સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરનું પણ ધ્યાન દોર્યું છે। આ રોડ સમારકામ તથા નાળાનું રિપીટ કરવા માટે માંગ પણ કરી હતી। આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય ત્યારબાદ જ તંત્ર પગલાં લેશે, આવા સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે। મારું નામ અલ્લીભાઈ છે। અલ્લીભાઈ, કઈ જગ્યાએ શું સમસ્યા છે? કુંભારવાડા અવેડા પાસે છે, ગેબન ચાબીની દરગાહ પાસે, કે અહીંયા મોટા વાહનની અવર જવર અહીંયા રહે છે ને આ મેઇન રોડમાં ગણાય છે આ કે વાહનોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે, કે જેથી કરીને કે આ ખાડો બેઠવાની તૈયારીમાં છે ને બીજા નંબરમાં કે કોઈની જાનહાનિ થાય એના પ્રતાપે અમે મીડિયાને જાણ કરી છે કે આની સાવચેતી રહે ને આનું તાત્કાલિક કામ લેવામાં આવે। અત્યારે આ નાળો કેટલું જૂનું છે અને કેટલા વાહન આવે છે, ભારે નુકસાન પડે છે, કેવું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ તો બહુ વધારે છે કે ખાડો બેઠવાની તૈયારીમાં જ છે, કે જેથી કરીને આમાં કોઈને નુકસાન થશે, કે મોટું ભારે વાહનને અહીંયા અવર જવર રહે છે ને અમારે રિક્ષાવાળાને તકલીફ પડે છે એટલે મેં મીડિયાને જાણ કરી કે તાત્કાલિક આનું કામ હાથમાં લે। અત્યારે ખાડો પડી ગયો, તૈડા પડી ગયા, કેવા મોટા તૈડા પડી ગયા? તરડા તો બહુ મોટા પડી ગયા છે ને અહીંયા તો અમારે આ બધું મીડિયાને જાણ કરવી પડે એમ છે।